ભારતના બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને અનુસરવાની પરવાનગી હોય છે, જ્યારે ભાજપના રાજમાં આ ઉલ્લંઘન થાય છે અને એના માટે આજે અમે લોકો બધા ઓલ છોટાઉદેપુર મુસ્લિમ રોડ પર આવી અને મૌન રેલી કરી છે, અમારો વિરોધ દર્શાવ્યો છે। કાળા કપડાં પહેરી લેડીઝોએ કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવ્યો છે। યુસીસીના કાયદા પ્રમાણે લેડીઝને ઘણું બધું સહન કરવાનું છે અને એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। यूसीसी कानून, जिसे गुजरात का मुस्लिम समाज काला कानून कहता है, उसके विरोध में बोडली में मुस्लिम समाज की ओर से एक रैली का आयोजन किया गया। चूंकि यह कानून मुस्लिम समाज के लिए काला कानून माना जा रहा है, इसलिए मुस्लिम महिलाएं काले कपड़े पहनकर इस रैली में शामिल हुईं। आदाब मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आपका स्वागत है। रैली के दौरान मुस्लिम व्यापारियों ने भी एकजुटता दिखाते हुए अपनी दुकानें बंद रखी। यूसीसी कानून और वक्फ बिल के खिलाफ ये रैली भले ही बोडली में आयोजित की गई थी, लेकिन इसमें पूरा छोटा उदेपुर जिला का मुस्लिम समाज शरीक हुआ। इस महा रैली में मोना मंसूरी, जिलानी कुरैशी, वसीम भाई और अमजद खान पठान भी शामिल हुए। आगे देखिए मोना मंसूरी, अमजद खान पठान और वसीम भाई यूसीसी और वक्फ बिल को लेकर क्या कहते हैं। अमने पुरजोश विरोध है, कारण के मुस्लिम अधिकारों ने भारपूर्वक रीते विरोध करते हुए जણાવ્યું। तो आप आने स्वीकार करशो। बीजी वस्तु साहेब कि यूसीसी जो बिल है ये बिल्कुल गैरबंधारणीय बिल અને યુસીસીનો વિરોધ કરવા માટે અલીપુરા ચોકડીથી બધી પબ્લિક અહીંયા આગળ ભેગી થઈ અને સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરેલ હતું। સવારના 11 વાગ્યાનો ટાઈમ હતો। અમે લોકોએ અત્યારે આવેદનપત્ર એસડીએમમાં આપેલું છે અને અહીંથી પછી આપવા કલેક્ટર સાહેબને જવાના છે। ભારતના બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોને પોતાના ધર્મને અનુસરવાની પરવાનગી હોય છે, જ્યારે ભાજપના રાજમાં આ ઉલ્લંઘન થાય છે અને એના માટે આજે અમે લોકો બધા ઓલ છોટાઉદેપુર મુસ્લિમ રોડ પર આવી અને મૌન રેલી કરી છે, અમારો વિરોધ દર્શાવ્યો છે। કાળા કપડાં પહેરી લેડીઝોએ કાળા કપડાં પહેરી અને વિરોધ દર્શાવ્યો છે। યુસીસીના કાયદા પ્રમાણે લેડીઝને ઘણું બધું સહન કરવાનું છે અને એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। જ્યારે વકફ બિલ 25માં પણ અત્યારે આજે સુનાવણી છે અને એનો અમે વિરોધ કરીને આજે રસ્તા પર ઉતર્યા છે। યુસીસીના કાયદા પ્રમાણે પિતરાઈ ભાઈઓ પર પણ આ કાયદો લાગે છે, દત્તક બાળકો પર પણ લાગે છે। જ્યારે ગુજરાતમાં યુસીસીનો કાયદો અમલમાં ના આવે એના માટે અમે બધા સાથે મળીને એક મંચ પર આવેદનપત્ર આપવા આવ્યા છે। અમે ભાજપના અમુક વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે એ લોકોએ વકફ બિલ પાસ થયું ત્યારે મીઠાઈઓ વેચી છે। અમે એમનું શુક્રિયા કરીએ છીએ, કારણ કે એમને મીઠાઈ વેચી એટલે જ આ મુસ્લિમ બધા એક થઈ અને હમણાં રોડ પર આવી અને આ વિરોધ કરે છે। એટલે અમે આ રીતેના જો આ વકફ બિલ ને યુસીસીનો કાયદો અમલમાં આવીને અમારા ધર્મનું ઉલ્લંઘન થશે તો આવી જ રીતે અમે રોડ પર આવીને આંદોલન કરતા રહીશું। ભારત દેશના જે ભાજપ સરકાર ગેરબંધારણ વકફ બિલ 2025 અને યુસીસી જે કાયદો લાવ્યા છે આ લોકો એ તમામ ભારત દેશમાં ગુજરાતમાં અને આજે છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજે તમામ સમાજના લોકો ભેગા થઈને બોડેલી તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર આપ્યું છે। અમારે આ સરકારને એટલું કહેવાનું છે કે તમે નોકરી માટે ધંધા રોજગાર માટે કોઈ બિલ લાવતા નથી, ઓનલી ફોર મુસ્લિમ સમાજ માઇનોરિટી સમાજને તમે ટાર્ગેટ કરો છો। તો આ સરકાર શું કરવા માંગે છે? અને આના વિરુદ્ધની અંદર અમારા રાષ્ટ્રીય ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢી એ બી સુપ્રીમ કોર્ટની અંદર પીએલ દાખલ કરી છે અને બધી બહુ પીએલ દાખલ કરી છે। આ લોકોએ ભાજપના તાનાશાહીમાં રાજ્યસભામાં અને લોકસભામાં આ લોકોએ બિલ પાસ કરી દીધું છે, પણ અમારે માનનીય ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટને અમારું વકફનું જે બિલ પાસ થયું છે એ ત્યાંથી ખારિજ થાય અને એ ત્યાં સ્ટે આવી જાય
એવી અમારે સુપ્રીમ કોર્ટ પર અમને આશા છે એ જલ્દી જલ્દ સ્ટે આવી જાય એવી અમારી આશા છે. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સમાજે આવેદનપત્ર પ્રાંત સાહેબને પહોંચાડેલ છે. વકફના બિલ વિશે જે કાયદો ઘડવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા 2025, એનો અમે પૂરજોશ વિરોધ કરીએ છીએ, કારણ કે મુસ્લિમ અધિકારોનું હનન કરતું હોય એવું દેખાઈ રહ્યું છે. અને ભારત દેશ 1947થી આઝાદ થયો ત્યારથી આજ સુધી મુસ્લિમોનું બલિદાન કોઈ ગણતું નથી અને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે. અમારી બસ એટલી જ વિનંતી છે કે તમે આ કાયદાનો સુપ્રીમમાંથી જે પહોંચેલ છે સુપ્રીમ કોર્ટમાં એનો પૂરજોશ વિરોધ કરી એની રજૂઆત જે કરેલ છે એનો તમે ફગાવી દેશો. अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद है तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें, वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे. आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है. शुक्रिया.